એસ્ટિમેટ કઢાયું બાપરા ભાવમાં થઈ ગયું છે કરાવી દીધું અને તે આ શું કર્યું હ જય માતાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ જય માતાજી નહીં કમ્પ્લીટ નાસ્તો કરે બાકી શું ખાધું પાવ રાતનું બસ તો દિવાળી થઈ ગયા છે આપણા જતા એ મઢે દર્શન કરતા જઈએ ગુડ મોર્નિંગ અરે જયવીરભાઈ ગુડ મોર્નિંગ રાધે રાધે એ શું છે હવાર હવારમાં કોણ ના મમ્મી નોરતમ નહીં મેર પડો જો વાડાન સાફ કરવાનું હ નાદીપુર સાફ કરવાનું મઠ ધોવાનું છે આશા કોઈ નાખવાની નહીં આપણે આપણી રીતે કરવાનું પોચ ચોલાને મની બહાર નહીં ફરવા જવાની હા હા કરવાનું તો ચલો આપણે જતા આવીએ મોઢે દર્શન કરતા આવીએ પછી માસી ગુડ મોર્નિંગ ચલો વાતો કરવાનો અને મજા પડી ગઈ બૂમો પાર ચલો આપણે જઈએ મળે આવી ગયો મારો છોકરો આવી જશે આપણા મળે દર્શન કરીએ જયવીરભાઈ બે જાઓ લે અરે 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 ઊભો રે લે આમ કરવાનું જો આહા અહીં જો જયવીર બસ 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 છોકરા ભાઈ બધું રૂકી નાખ્યું બે જાતું હેણામાં રમો તો મઢેથી આવી ગયા છીએ આપણા દર્શન કરી ચોલો પેલા કરવા દીધો ને પછી કંકુ ઢોળી એના હાથમાં ટી શર્ટ જેવું કરી લૂંટીને આવ્યું દઈ જાય મમરા ખા ચલો આપણે નાસ્તો કરી લઈએ કારી બધું અહીંયા જ મેળ દઉં ઘેર હા હા કવર ને બધું પોનો ને બધું
ગાડીનું આપણે કાચનું નહીં એસ્ટિમેટ કઢાવવાનું હોય એટલા પૈસા માપમાં કહે તો કરાવી દઈએ, થોડા વધારે કહે તો થોડા દાડા પછી કરાવીશું. તો આ બાજુ તો મણિપુરને બધું સાફ કરવા કાઢ્યું છે. શું હજી આયરી? હા હા આપણે ધોવાનું ચાલે આ બાદ તો ગોવાડી હાલો પલાવે. ચલો આપણે જઈએ, ગાડી લઈને દાદાને બે જવાનું છે. એસ્ટિમેટ કઢાવતા આવીએ શું કે હા દાદા તો બોલે છે. જ્યાં બા દાદા જ્યાં હું ગાડી લેતા કોઈ પાસે જય મેડીમાં આપણે આ બધું લખેલું છે. જો જે કરાવવાનું છે એ બધું લખીને લિસ્ટ બનાવીએ. ચલો જઈએ. હા મેડી તો આપણે ગાડી મૂકી દીધી છે સર્વિસમાં. હવે કાકાને બોલાવે છે લેવા. કાકા આવે છે નહીં દાદા? એસ્ટિમેટ કઢાવ્યું બાપરા ભાવમાં થઈ ગયું છે, કરાવી દીધું. માપનું જ કહેવાય એમ તો. સર્વિસને બધું કાચ આવી જાય સર્વિસ પછી બીજું બધું. ચલો હવે જઈએ ઘેર. કાકાને બોલાયા આ ઝુંડાલ બ્રિજ, આ બાજુ સર્કલ. ચલો જઈએ. કાકા આવી ગયા. દાદા કે મેલી જ દઈએ અમે. સારું છે. 14,000 ગયા. સર્વિસ બર્વિસ બધું હોય. બધું પેલું સેટિંગ દરવાજાનું કીધું ને ઓઇલ નહીં બધું કાચ બધું કાચ આગળ પાછળ લોક બોક પેલા નાખીએ છે ને બધું આવી ગયા. લે હા ઉભા રહે હું દેખ. આપણે આવી ગયા છીએ ઘેર. હું ટી શર્ટ તું શું કરું ચમ અરે પાડા તારી જિંદગીમાં દૂર પડી. ચાલુ રાખવાની ટી-શર્ટો બંધ નહીં કરવાની. પૈસા તો કમાવા પડશે. સારું જાહેર. આ બાજુ તો મમ્મી જોઈએ શું બનાવે છે ખબર. તો લાલ ચોળા બનાવ્યા છે બાફ્યા. આ બાજુ માછી લુગડો ધોઈ રહી. લુગડો ધોઈ ગયો. તમારે કેટલું પડ્યું ધાબા ઉપર? એક રૂમ આખો કમ્પ્લીટ કરી દીધો. બરોબર. દિવાલો લોખીને બધું દિવાલો પંખા ને બીજો આ બાજુ ખરીદી દીધો. બધું. વાહન ગહીન લોખીન કમ્પ્લીટ બધા કરી મેલા ખાલી ગોઠવવાનો. બરાબર. ચલો આ દાબેલી બનાવો છો અરે. તો આપણે ટી શર્ટો લઈને આવી જઈએ છીએ. મણિપુરના આયરા થોડી ઘણી કરશે પછી પાછો ધુમા પાડશે, ઘર સાફ કરશે. ચલો આપણે થોડી ઘણી કરાવી દઈએ ફટોફટ. આયરી અર્જન્ટ આપવાની ને મોટી હા ને એટલે બહુ નહીં હોય. અરે આયરી અર્જન્ટ આપવાની એટલે. તો ચલો આપણે ફટોફટ ટી શર્ટ કટિંગ કરી દઈએ. તો વાગી ગયા છે 12:30 અને આ બાજુ મમ્મી રોટલી કરવાનું કરે છે. અને શું બનાવ્યું? આ વઘારેલી ખીચડી કરી ભાઈ. વઘારેલી ખીચડી અને ચોરા હા ને બનાવો. બાજુ માસીને હજુ ચમ પોતો હુકું બહાર નહીં હા. આ બાજુ જમીરભાઈ ઉઠી ગયા છે. શું લેવા આવો મમરો? તો જાય તો રિમોટ ઉપર મેલ દે. તેલ વાળું ના કરતી હો રિમોટ તું. આ દાબેલી
રાતનો મસાલો પડ્યો તો એટલે દાબેલી શેકી હ એટલે આ તો ખીચડી વઘારેલી દાબેલી શેકી હ કશું વાંધો નહીં ખાવાનું તો હજુ વાત થશે એટલે આપણે નાસ્તો કરી લઈએ બરોબર. અને આ બધા તો ટી શર્ટ ચો ઉપર સાફ કરે હ મનીને 2 જણા. ટી શર્ટ તો હું તોકન બે થોડી કરું બરોબર. તમે એ ઘર સાફ કરો ઘર સાફ થાય ને પછી લાવીશું યાર. જો આપણે લાવવાનું લઈ જવું પેલું એ થાય લઈ આપણે અરે અલે અલે મારો જોગલો આશીષભાઈ આવી ગયા સ્કૂલે. એને રમવા દે ખાલી આ ચૂનો ઉખેડે નહીં ને મોંમાં ગાલે એટલું જ જોવાનું હો. હા ફસાઈ દે રમવા દે હોય ને ખાલી કશું કરે ને એ જોઈ એટલે મકોડા માર નાખે. બેહી રહેવા દે આશીષ હો. અને મારો ઓલી સિંગ ચણા લાયા ડબ્બો ભરીને અલે આ તારી શની ટ્રાફિક અલે આ અને તે આ શું કર્યું હ આવું ના કરાય ગોડા લાય ખોલ દે બાર બેન બગીચામ લાય તો મન બતાય. હું આના મકોડો ભર્યો આશી છે એવું નહીં કરવાનું હો. સ્પાઈડરમેન આવો તો આખો ખરીદ દેજે ખાલી હો. બસકો પર જ જબરજસ્ત લોહી નીકળે ખાલી આ કશું ખાય નહીં હો જોજે. તો ખાવા બેઠા છીએ આપણે તો બાન બધાએ ચોરાનું શાક વઘારેલી ખીચડી બનાવી હ દાદાના મેં ટાઈમ બેઠો ખાવા ખાઈ લઈએ આમાં. તો આપણે ખાવાનું તો ખાઈ લીધું છે ના એ વાહન ઉતાર્યો મનીબુન એમને. હા આ રૂમનો દોરી ગોઠવી કાઢે. હું જઉં તો ખીચડો કરવા બરોબર હા ને બાજુ મનીબુન ગોઠવો હ જે થોડી થાય એ કરશું બરોબર. ચલો આપણે જઈએ. તો 5 વાગી ગયા છે અને ઘેર ખીચડો કઢી હે હાલ ઉઠે આશીષભાઈ ભૂલ ગયા. આશીષે હવારું કર્યું કાકા ખબર આના અંદર મકોડો ભરતી દેલો. બસ તો બાને બેઠો છે. કોફી પીધી કોફી ઓટો મારો ચેવ શીરો ખાધો ચમ ખાઓ તો દાદાએ ખાધો. ચેવ હા ઉપર જઈ તારો ખાઓ શીરો આપણે જ નહીં ખાઓ ભૈરનનો બનાવ્યો. કેટલી બાકી બીજો રૂમ બીજા બાજનું ઘર પેલું બાજનું ઘર થઈ ગયું એક બાજનું ઘર કર્યું આ ઘર અમે ચાલુ કર્યું. પેલા ઘરમાં કશું કરવા
વાહન ને દિવાલો ને બધું પંખા ને બધું બધું નહીં. ચાદરો ને પડદા હતી ને. ચાદર અને પડદા આ ધોવાઈ પડદો ગયું. ધોવાઈ શું વાત કરો ગયો. હો? હાસ તો. હાય હાય પડદા હુકાઈએ છીએ. સારું સારું ચણા લાવ્યો ખાવા નહીં, ખાધીએ નહીં અમે તો. હા તે દાબેલી મમરા ને બધું ઠોકી દઉં પછી રાતે બેટી ખાઈ રહી છે. વઘારેલી ખીચડી ઠોકી. હવ ભાઈ આ શીરો બનાવી ગરમ ગરમ. ભૈરન નો ની હમ. તો વાગી ગયા છે 6:30 અને આપણે જઈએ છે બાઇકનો એક વોકરો લગાવવાનો હો હા જો આવો આ વોકરો લગાવવાનો છે જઈએ ગેરેજે જેવી રીતે રમે હ આપણે લગાવી દીધો છે વોકરો તો હવે જઈએ ઘેર મસ્ત વાતાવરણ થઈ ગયું તો. તો આપણે આવી ગયા છીએ ઘેર હા ચા ચા નહીં પીવો ટાઈમ તો જો બાપા કેટલા વાગ્યા આહો હવા 100 થયા હમણાં હા કલાક ચેર ખાવાનું નહીં ઓકરો તો ના ખાઈને આવ્યો તો કણ ઓવો નાખ્યો ઓ અને તો એક જ ના ખાયો કાકાને 2 ના ખાયા 2 બાજુ મેં એક જ બાજુ ના ખાયો એટલે જૂના બાઇકના તો સદ ને ખાલી નવા બાઇકના નતા એટલે કોઈ ઠેલી ભરાવા હોય કોણ હા હા કોણ હા જય જયું લેહાણો આશીષ મઢે 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 લેહાણો પેલ બાજા આવડે લેહાણો ચંપલ એટલે માર ચંપલ આવી ગયા હા લઈ લેતા ચંપલ ચલો મઢે જતા આવીએ ટાઈમ થઈ ગયો ચલો મારો છોકરો હેના હેના મઢે ઓહો ભાઈ સાહેબ ના ના મને નહીં આવે મને ખબર પડી ગઈ કે અમે બહાર જવાનું ચલો દર્શન કરવા આશીષભાઈ નહીં હવે જયવીની વારી હો આજે આવડી ગયું જયવીનને આવડી ગયું જયવીનને તો દર્શન કરીએ થોડી વાર બેસીએ અગરબત્તી હળગાઈએ આ જયવીનને પહેલાં નેચે ઉતારી દેજો આ ફૂલ રમે ને હો આ જોઈને સવારે જેવું ઢોળ્યું હતું આપણે ચોલ્લો કરી દઈએ હો આવી જાઓ હા હા જયવીર નહીં કરી દઈએ નહીં જયવીર આ તો રે જયવીર અહીંયા જો આશીષ તું આવી તાર હું જોવા અહીં જો જયવીર હરગાય થોડી દૂર રાખ હા બસ સમજ્યું ને જયવીર જય તો આવી ગયા છીએ મઢેની ઘેર દર્શન કરી બધું બનાવ્યું રોટલી શાક શું બનાય કુબી બટાકાની 2 કે એકલી કુબી હા સાક્ષી કે તારો રોલ નંબર 11 લાઈટે કરી નહીં બા તમે તો કરું
ઘંટડી એવી ખખરાવો હે ને રે ઘંટડી આમ ઊંચો કરીએ ને એટલે એવી ખખરાવો જો આ જાહે તો વાગી ગયા છે 8 વાગવામાં વાર છે હજુ પત્યું નહીં તમારે અમાર 12 વાત છે. શું વાત કરું હો. કેટલી વાર હોય થોડું મૂકી દઈએ. લોક ખાય. કોઈ ખાઈ નહીં આ. ખાઈને હતા એ કુબી બટાકાનું શાક હોય ને બીજું બટાકાનું રહાવા માર કરી. ખાઈએ તો મૂકીને ખાઈ લે. બટાકા ચરહ હતી સોંધી આવો હવે હજુ તો પેસાઈડ આ બધું મૂકશું ઉપર અડધું મુખાય એટલું મૂકશું. હવ હવ ભૂખ નહીં લાગે. હવ હમણાં પાછું પકોડીઓ ખાધી મેં પકોડી નહીં ખાધી પૂછજો બા. એ બા મેં પકોડી ખાધી હતી કોઈ? સાચી વાત છે બા માની ખાઈ છે? મને કીધું તું પણ મેં ના ખાધું. મેં સીધું ખાધું હતું ને એટલે મેં ના ખાધું. સારું સારું સોંધી સોંધી કરવાનું બીજું કાલ તો વાગી ગયા છે 8:20 અને આમાં તો ખાવાનું ભણ્યો પછી દાળનું પોતરું હશે પેલો બધો તો હજી ધાબા ઉપર જ છે હવ હા આજ તો ગાડી છે નહીં એટલે આપણો બાઈક હોય જ નહીં રહ્યો હા અને આટલા વાગે આપણે બ્લોગના આપીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો જે વસ્તુ ગમી હોય ના ગમી હોય કોમેન્ટ કરી દેજો ભૂલ આપણી સુધરી જાય અને એક મહત્ત્વની વાત કે તમે બ્લોગ જોવો તો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ આપણી કરી નહીં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી.